સ્વામી એમની વાતોમાં લખ્યું કે કાળ પડશે અને હરિભક્તને દાણા ન મળે તો આપણાથી ઓછું અનાજ ખવાશે. માટે આજ તો મહારાજને પ્રાર્થના કરી છે કે બધા હરિભક્તો સુખિયા થાય તે માટે વરસાદ વરસાદ. તો હરિભક્તને કંઈક દુઃખ આવે, એ વરસાદ ખેંચાયો એને લીધે ખેડૂતો મૂંઝાતા હોય કે કોઈ બીજી ત્રીજી તકલીફ હોય તો સ્વામીએ ખેડવા માટે આટલા તત્પર થઈ જતા. તો એવી એમના જીવનમાં ત્યાં સુરત ભાવની એક ભાવના રહેલી. ત્યાર પછીની પરંપરાની અંદર યોગીજી મહારાજે તો સમ સુરત ભાવ એકતાની વાતો કરીને એક પણ કથા પ્રવચન એમને એવું નહીં કે જેમાં 3 શબ્દોનો ઉલ્લેખ ના થયો. આ 3 શબ્દો એમના લોહીનો લય, એમના હૃદયની ધડકન જેવા હતા કે સમ સુરત ભાવ એકતા. એની હંમેશા પોતે વાત કરતા એટલું નહીં, એમણે પોતે ભગવાનના ભક્તો સાથે એવો સુરત ભાવ રાખ્યો હતો. એકવાર અજાબ ગામની અંદર યોગીજી મહારાજ પધારેલા અને પધરામણીએ નીકળેલા અને સાથે હકા બાપુ હરિભક્ત પણ ભેગા હતા. એમાં એમનું ચંપલ તૂટી ગયું એટલે પછી યોગી બાબા સાથે એ ઉઘાડે પગે પધરામણીઓ કરતા હતા. યોગીજી મહારાજને ખ્યાલ આવ્યો કે આ હરિભક્તના પગમાં ચંપલ નથી, તો યોગીજી મહારાજ પોતાના પગરખા એ હાથમાં લઈને હકા બાપુને આપવા ગયા. તો હકા બાપુએ કહ્યું કે સ્વામી મારે તો કંઈ વાંધો નથી, તમે પહેરી રાખો. પણ યોગીજી મહારાજ એ પાછળ દોડ્યા કે ના, તમારા જેવા ભક્ત ખુલ્લા પગે ચાલે. તો હકા બાપુ એ ઘરની અંદર ઘૂસી ગયા. તો આવી પ્રકારનું યોગીજી મહારાજના જીવનની અંદર પણ એ સુરત ભાવ હતો. અને એવી જ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ ભાવના કે નાના મોટા તમામ હરિભક્ત. યોગીજી મહારાજે સુરત ભાવની વ્યાખ્યા અહીંયા રાજકોટમાં જતાની દેવીએ જે યોગી ગીતા લખી છે એમાં લખી છે કે સુરત ભાવ એટલે એકબીજાની ક્રિયા સંપત્તિ કરી લેવી, એનું નામ સુરત ભાવ. પછી યોગી બાપાએ લખ્યું કે વાત નજરમાં ન આવે એ સુરત ભાવ. પછી કહ્યું કે 100 ગુણમાં 100 અવગુણમાં એક ગુણને આગળ કરે, એનું નામ સુરત ભાવ. તો આ બધું જ આપણને પ્રભુ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે કે કોકનો વાંક એ પોતે વળી લે. યોગીજી મહારાજ ગોંડલમાં હતા અને એક સંતથી એ બોગરનું હતું, એનું દૂધનું એ ઢોળાઈ ગયું. તો યોગીજી મહારાજે આ જોયું અને એમને થયું કે એ જમાનામાં તો હવે આ વસ્તુ બધી મળવી અઘરી અને આ રીતે ઢોળાઈ ગયું છે, નિર્ગુણ સ્વામીને ખબર પડશે તો એ ઢપશે. એને પેલા નાના સાધુએ બિચારા આ રીતે કચવાશે. તો નિર્ગુણ સ્વામી જેવા આવ્યા બધું ઢોળાઢોળ જોયું એટલે પૂછ્યું કે આ બધું કોણે ઢોળ્યું? યોગીજી મહારાજ કે મેં ઢોળ્યું, મારાથી ઢોળાઈ ગયું. તો નિર્ગુણ સ્વામી એમની ઉપર થોડો ગુસ્સો ઠાલવીને નીકળ્યા. પરંતુ આ દ્રશ્ય યકા બાપુએ જોયું. એમણે કહ્યું કે બાપા આપણે તો કંઈ ઢોળ્યું નહોતું, આ તો પેલા બીજા સંત હતા એની ઠેસ વાગવાની ઢોળાયું. તમે કેમ આ તમારા માથે અપરાધ લઈ લીધો? ત્યારે યોગીજી મહારાજ બોલ્યા કે નાના સંત એની ઉપર આવા નિર્ગુણ સ્વામી જેવા મોટા સાધુ એ કંઈક રોષ કરે, ધોખો કરે તો એને માઠું લાગે અને ક્યાંક વયા જાય તો એના કરતાં આપણે આ રીતે વાંક માથે લઈએ તો એમાં આપણું શું જવાનું? તો કેવો ભગવાનના ભક્તમાં એવો સુરત ભાવ હતો. યોગીજી મહારાજ મુંબઈની અંદર બિરાજતા ત્યારે અક્ષર ભુવનની અંદર એમને સ્નાન કરવા માટે એ પ્રકારે ગરમ પાણી તેમાં તપેલું રાખવામાં આવેલું અને એ તપેલાની અંદર એ રીતે ઉપર નામ લખ્યું હતું કે યોગીજી મહારાજ માટે, એટલે બીજા કોઈ પાછા વાપરવા લઈ ન જાય. પણ યોગીજી મહારાજે એ જોયું એટલે પૂછ્યું કે આ નામ કેમ લખ્યું છે? ત્યારે બધાએ કહ્યું કે બાપા આપના માટે આ તપેલું છે, કોઈ બીજા ઉપાડી ના જાય, આપને જરૂર અત્યારે ન મળે એટલે આ લખી રાખ્યું છે. સ્વામી કે ભલે ને સંતો ભક્તો વાપરે, એના માટે તો પ્રાણ આપ્યા છે. તો જો આવી ભાવના એમને અંતરની અંદર રહ્યા કરતી અને મહંત સ્વામી મહારાજે પણ એમના જીવનની અંદર એવો સુરત ભાવ એ ભગવાનના ભક્તોમાં કેળવ્યો છે. જ્યારે યોગી બાપા સાથે તેઓ પાર્ષદની અંદર વિચરણ કરતા હતા ત્યારે મોજીદળ ગામમાં ગયેલા અને ત્યાં જે કંઈ વાસણો થાય રસોઈ વગેરેના એ ઉટકવા માટે નદીએ જવું પડે. અને યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજે વખતે લીધું ભગત એમની સાથે અન્ય એક પાર્ષદે પણ કહ્યું હતું તમારે 2 જણે જોડમાં વાસણ ઉટકવા જવું. પરંતુ જે બીજા પાર્ષદ હતા એ તો આવે જ નહીં સેવાની અંદર. અને જ્યારે યોગીજી મહારાજ પૂછે
ભગતને કે આ બીજા પાર્ષદ સેવામાં આવે છે, વાસણ ઉટકવા ભેગા આવે છે, ત્યારે વિનુ ભગત હા પાડે. અને આ રીતે આખો આ પ્રસંગ જ્યારે એકવાર મહંત સ્વામી મહારાજ આગળ રજૂ થયો ત્યારે સંતોએ સ્વામીને પૂછ્યું કે બાબા, પેલા પાર્ષદ આપની જોડે સેવામાં આવતા નહોતા, આપને જ બધી સેવા કરવાની આવતી, તેમ છતાં યોગી બાબા આપને પૂછે ત્યારે આપ કહેતા કે પાર્ષદ મને સહકાર આપે છે, સેવા કરે છે, તો આવું કેમ? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે સુરત ભાવ. એક સુરત ભાવ એમને હતો તો કોઈનો દોષ એ વાત એમની નજરમાં જ આવે નહીં. તો આવી પ્રકારના સુરત ભાવનું એ મૂર્તિમાન સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ આપણને દર્શનદાન આપવા માટે પધાર્યા છે. તો સુરત ભાવ એ પણ મહંત સ્વામી મહારાજની એક ગમતી વાત છે. આજે આપણે આ સુરત ભાવ દિન ઉજવી રહ્યા છીએ, જેને ગુણાતીતાન સ્વામીએ જીવનું જીવન કહ્યું. તો સ્વામીશ્રી પણ પોતે સંતો ભક્તો સાથે આવો સુરત ભાવ રાખી અને વર્તી રહ્યા છે. અમેરિકાની અંદર 1995માં જ્યારે સ્વામીશ્રી પધાર્યા તે વખતે પોતે એક નાના ઓરડામાં બેસીને જમતા હતા અને એક પાર્ષદ બહાર ઊભા હતા. મર્યાદા પ્રમાણે સ્વામીએ ખસીને એમને જગ્યા કરી આપી, પોતાની પાસે બેસી નાસ્તો બેસીને જમાડ્યા. તો આવી રીતે નાના મોટા તમામ સંતો ભક્તો પ્રત્યે મહંત સ્વામી મહારાજ આવો સુરત ભાવ દાખવી રહ્યા છે. તો આપણે પણ એ સુરત ભાવની શીખ એમની વાણી, વર્તન, વ્યવહાર, વર્તણૂક દ્વારા પ્રાપ્ત કરી એ સુરત ભાવ રાખી અમને પ્રસન્ન કરી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના છે. સ્ટેશન તરફ મોટર થોડી આગળ વધી ત્યાં જ સ્વામીશ્રીએ ઠાકોરજીના પૂજારીને પૂછ્યું, હરિકૃષ્ણ મહારાજને સાંજે ધરવા માટે કઈ લીધું? ના. તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા, મને યાદ હતું કે તમને કહું, પણ 1000 કામમાં ભૂલી ગયો. પૂરી તૈયારી થતી હતી, તે લઈ લેવી જોઈતી હતી. પૂજારીએ વાતનો જાતે ખટકો રાખવો જોઈએ. ઠાકોરજી માટે મગજ કે કંઈક બનાવી જ રાખવું, જેથી આવે વખતે કામ આવે. હવે સ્ટેશનેથી ફ્રૂટ લઈ લેજો ને તે ધરાવજો. ભક્તિમાં ભૂલ સ્વામીશ્રીને ઘણી કટતી, તેથી તેઓ એક શ્વાસે આટલું બોલી ગયા. ગાડી થોડી આગળ વધી ત્યાં સ્વામીશ્રીએ સહપ્રવાસીઓને પૂછ્યું, મણિભાઈની મોટરમાં એક તાકો હતો, તે કોણે ઉતાર્યો? આ સાંભળી સૌ નિરુત્તર રહ્યા, પણ તેઓના સિવાયલા મોઢાએ ઘણું કહી દીધું. સ્વામીશ્રી જે તે વસ્તુઓ સમય સમય સાચવવા પર સૌને ટકોર કરી. ભગવાનથી લઈને ઝીણી ઝીણી બાબતો પ્રત્યે તેઓનો આવો ખટકો હર હંમેશ આશ્ચર્ય અને અહોભાવનો વિષય રહેતો. નેપાળ યાત્રા દરમિયાન તો જે તે સ્થળમાં આવ્યા ગયાનો માહોલ જ રહેતો. એક અઠવાડિયામાં પ્રવાસ સમેટવાનો હોવાથી કોઈને પણ ફુરસદ ન રહેતી. તેમાં પણ સ્વામીશ્રી રસોઈ કરનારા સંતોને સૂચના આપતા રહેલા કે શાક સડેલા ન જાય તેનું ધ્યાન રાખજો. લોટ ચાળીને વાપરો છો ને? ચાળણી આપણી સાથે લાવ્યા છો ને? ચોખા પણ સાફ કરીને વાપરવા. ઠાકોરજી જમવાના છે એટલે બરાબર ધ્યાન આપવું. જ્યાંથી પ્રસ્થાન કરવાનું હોય ત્યાં પણ સ્વામીશ્રી છેલ્લે આંટો મારી લેતા. કોઈ કંઈ ભૂલી ગયું હોય તો લેવડાવી દે. વિરાટનગરથી નીકળતા પહેલા એક સંતને લઈને તેઓ આમ જ રસોડામાં નિરીક્ષણ કરવા ગયેલા. ત્યાં મરચા પડી રહેલા, તેઓએ લઈ લ્યો, કામ આવશે કહી ઉપડાવી લીધા. એ જ રીતે થોડા વાટેલા મરચા, ખાંડ, દાળ, વરિયાળી, ધોતિયા જેવી કંઈક વસ્તુઓ ઉતાવળમાં ભૂલાઈ ગયેલી. સ્વામીશ્રી તે પણ લેવડાવી લીધી. અલ્હાબાદ સ્ટેશને સૌ પહોંચ્યા ત્યારે ખંડવા જતી ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી. તે વખતે સ્વામીશ્રીની ચપળતા ચોકસાઈ કામ કરી ગઈ. તેઓ 2 સંતોને ચાલુ ગાડી ચડાવી દીધા. સૌએ પોતપોતાની બેઠકો લીધી એટલે સ્વામીશ્રી બોલ્યા, કાલે નૃષિ જયંતિ છે, તેથી ફરાળ કરવું પડે. આપણે ખંડવા આ જણાવી દેવું જોઈતું હતું. આમ પૂરપાટ વિચારમાં પણ શાસ્ત્રોક્ત પ્રણાલીને નેવે મૂકવાની વાત તેઓને જીવનમાં નહોતી. બ્રહ્માંડ જેની ગણતરીમાં નહીં એવા એ ઓલિયા હતા, પણ ખટકો આખા ખલકનો રાખતા. તારીખ 11/5ની સવારે 10 વાગ્યે સ્વામીશ્રી ખંડવા આવી પહોંચ્યા ત્યારે અહીંના ભક્તો તો ફર્સ્ટ ક્લાસના ડબ્બા પાસે સ્વાગત માટે ઉભા હતા, પરંતુ સ્વામીશ્રી ઉતર્યા સેકન્ડ ક્લાસના ડબ્બામાંથી. તેઓની સાદગી જ તેઓને ફર્સ્ટ ક્લાસની કક્ષામાં મૂકી દેતી. સ્વામીશ્રીના પગલા આ ભૂમિ પર પ્રથમવાર પડી રહેલા, તેથી સ્ટેશનથી ઉતારા સુધી સુશોભિત જીપમાં બેન્ડ વાજા સહિત ભવ્ય નગર યાત્રા નીકળી. તે શોભાળી સ્વામીશ્રી દરેક દિવસ દરમિયાન કેટલીક પધરામણીઓ કરી રાત્રે જાહેર સભામાં પધાર્યા. પરંતુ આ સભાનું સ્થળ એવું ગોઠવાયેલું કે તેમાં ચાલુ સભાએ શ્રોતાઓ અને મંચ વચ્ચેથી એક પછી એક એમ 3 બારાત પસાર થઈ રહી. કથા પ્રવાદ સહેજ વહે અને જાન આવી ચડે. તે ધૂળ અને ઘોંઘાટ ઉડાડતી જાય. તેનો કોલાહલ માન ઠરે ત્યાં બીજી બારાતના બેન્ડ વાગવા માંડે. આવી સ્વાગત સભામાં સ્વામીશ્રી લેસ કચવાટ વિના બેસી રહ્યા. વિક્ષેપોના વાયરા વચ્ચે તેઓની અતિ પ્રસન્ન વદનની સદીને રહેલી સ્થિતિ કાયમ જળવાઈ રહેતી. તારીખ 12/5ની સવારે સ્વામીશ્રીને ખંડવાથી ઇન્દોર લઈ જવા હરિભક્તની મોટર આવેલી. અન્ય સંતો માટે ટેક્સી ભાડે કરવાની હતી, પરંતુ
સ્વામીશ્રીએ વ્યવહારુ ઉકેલ કાઢતા કહ્યું, સંતો બધા મોટરમાં બેસી જઈએ અને સામાન લઈને કૃષ્ણકાંત બસમાં આવે. તેઓની આ ગોઠવણ પાછળ હરિભક્તોની રકમ ટેક્સી ભાડામાં ખર્ચાઈ ન જાય તેની ગણતરી હતી. પૈસા અને પદાર્થના વપરાશ અંગે તો સ્વામીશ્રીની ચીવટ દુનિયાની દાદ માંગી લે તેવી રહી હતી. તે મુજબ સૌ બપોરે 12 વાગે ઇન્દોર આવી પહોંચ્યા. અત્રે જમનભાઈ દાસના બંગલે ગોઠવાયેલા ઉતારાના પ્રાંગણમાં સ્વામીશ્રી પધારતા જ યજમાન બોલ્યા, બાપા આપના ચરણ મકાનમાં પાડો. તે વખતે સ્વામીશ્રી કહ્યું, ઠાકોરજીની મૂર્તિને આગળ લ્યો. મકાન હોય કે મહેલ, તેઓ હંમેશા ઠાકોરજીની પાછળ રહેતા, પરંતુ તેઓની આ ભક્તિ તેઓને સૌથી આગળ મૂકી દેતી. તે અનુસાર ઇન્દોર પધારેલા સ્વામીશ્રી અત્રે આણંદના એક હરિભક્ત દ્વારા મોટા પાયે શરૂ થઈ રહેલા વ્યાવસાયિક એકમનું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ સંજોગાવશાત તેમાં વિઘ્ન આવતા સ્વામીશ્રીને ફોગટ ફેરો થયો તેવું એ સત્સંગીને લાગતા સ્વામીશ્રી બોલ્યા, મહારાજ જે કરે છે તે સારા માટે જ કરે છે, માટે નિરુત્સાહ ન થવું. અમારે આ બહાને અહીં આવવાનું થયું ને સત્સંગ થયો. વળી સમજણના સોદાગર સ્વામીશ્રી આમ કહી તે ભક્તનો રંજ ટાળી નાખ્યો. તારીખ 13 મેની સવારે સ્વામીશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની એક શાખાના મંદિરે દર્શન માટે પધાર્યા ત્યારે અહીં 2 સંતો સાથે કથા કરી રહેલા. તેઓ સ્વામીશ્રીને જોતા જ વિષયાંતર કરી બોલવા લાગ્યા. વિમુખની વાતો ન સાંભળવી, 2 આચાર્ય સિવાય બીજું કોઈને માનવું નહીં વગેરે. પરંતુ તેઓ એક પછી એક તાકેલા તીરથી લેસ ઘાયલ થયા વિના સ્વામીશ્રી શાંતિથી ઠાકોરજીના દર્શન દંડવત કરતા રહે. એટલું જ નહીં, બેફામ બોલી રહેલા કથાકારને પણ હાથ જોઈને વંદન કરતા જય સ્વામિનારાયણ પાઠવ્યા. તે દ્વારા નિંદા સ્તવન સમાન જેહી સોય સાચે હરિદાસનું દર્શન પોતાનામાં કરાવતા. સ્વામીશ્રી ઇન્દોરથી દેવાસ, પાનખડી, અમલનેર, વરખેડાને પાવન કરતા ધુલિયા પધાર્યા. અહીં તારીખ 17 મેની સવારે તેઓ બોલ્યા, નેપાળનો થાક હવે શરીર પરથી ઉતરે છે. જે શરીરને અત્યાર સુધી તાક, ઊંઘ વગેરે સાથે કોઈ સાંધો સહિયારો નહોતો, તે હવે અવસ્થાના ભાવ બતાવવા માંડેલો. છતાં તેની પર પોતાના આત્માનો પ્રભાવ પાથરતા સ્વામીશ્રી વિચરતા રહેતા.